નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. 20-22 દિવસ પછી એસટીઆઈની પ્રિલિમ્સ યોજાઈ રહી છે, તો એના માટેના કરંટ અફેર્સનો હસમુખ પટેલ સાહેબના ચેરમેનશિપ અંડર શું રાઇટ એપ્રોચ હોવી જોઈએ એના માટેની આપણે આજે વાત કરીશું. તો કરંટ અફેર્સના જે પણ નવી સ્ટ્રેટેજી છે, તો એના માટે તમારે પહેલાં કઈ થીમ આધારિત કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ પૂછાય છે એને ઓળખવા ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ એ થીમ બેઝડ એનાલિસિસ, એના ટ્રેન્ડ અને એ થીમમાં કયા કયા ડાયમેન્શન્સના અંતર્ગત તમારે પ્રશ્નો પૂછાતા હોય છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આના જ માટે જે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે પાસ્ટમાં 3 પેપર્સ લેવાયેલા છે, તો એ પેપર્સનું આપણે ટ્રેન્ડ ઓળખવાનો ટ્રાય કરીએ છીએ અને સાથે સાથે એ PYQની થીમ અને એના ડાયમેન્શનને આજે જોઈશું. તો શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત તમે સમજો કે હસમુખ પટેલ સાહેબે જે પણ પેપર લીધેલા છે, તો એમાં જે પહેલો પ્રશ્નની વાત કરીએ તો એ G20 વિશે પૂછવામાં આવેલો હતો. તો આને આપણે થીમ કઈ ગણી શકીએ? તો સર, એ લોકો ઇન્ટરનેશનલ ગ્રુપિંગ્સ પૂછવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. તો અહીંયા આ ડોક્યુમેન્ટમાં અહીંયા આપણે થીમ લખેલી છે અને આ ઇન્ટરનેશનલ ગ્રુપિંગ્સ કહી શકાય, અથવા તો એના અંતર્ગત ડાયમેન્શન્સ કયા પૂછેલા છે એ આપણે અહીંયા લખેલા છે. તો અહીંયા સમજો કે G20 પૂછેલું છે તમારે, તો G20 તમને બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. બીજું અહીંયા એ પણ તમે જાણી શકો છો કે દરેક ઇવેન્ટ્સ યા કોન્ફરન્સ નથી જરૂરી, પરંતુ જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એના ઉપર તમારો ફોકસ હંમેશા હોવો જોઈએ, રાઈટ? તો અહીંયાથી એ પણ તમને ખ્યાલ આવશે. ત્યારબાદ તમે અહીંયા જોઈશો તો આ પેપર 2022 આસપાસ લેવાયેલું હતું, તો ત્યારે 2022માં G20નું પણ આયોજન થયેલું હતું. તો એના માટે અહીંયાથી ખબર પડશે કે બીજું આપણે શું અહીંયા ધ્યાન રાખવાનું છે કે G20 તમે ટોપિક જોયો તો એમાં તમે જે તે વર્ષ દરમિયાન કયા કન્ટ્રી દ્વારા તેની પ્રેસિડેન્સીશિપ કરવામાં આવેલી હતી એ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. પછી એના રિલેટેડ કોઈ એકાદું તમને બીજું ફેક્ટ પૂછી લે કે કોઈ કન્ટ્રી છે એ એનું સભ્ય છે અથવા તો નથી. પછી વિધાનો સાચા છે કે ખોટા છે અને અહીંયા ઓપ્શન્સ આપેલા હોય. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા આપણે તમને બતાવેલી છે, દર્શાવેલી છે કે થીમ કઈ હોઈ શકે અને એના ડાયમેન્શન્સ કયા હોઈ શકે. આ વેમાં તમે અલગ પેપર્સ જોશો તો તમે એના ઉપરથી ઘણા બધા તથ્યો સામે આવશે, ઘણું બધું એનાલિસિસ સામે આવશે. આપણે એના વિશે આગળ તમને વાત કરીએ છીએ. આગળ વાત કરીએ તો અહીંયા તમને ખ્યાલ હશે કે યુક્રેન અને રશિયા વચ્ચે જે પણ યુદ્ધની સ્થિતિ ચાલી રહી હતી, તો એ દરમિયાન ઘણા બધા પ્લેસીસ ન્યૂઝમાં રહેલા છે અને એમાંનું જ અહીંયા એક પ્લેસીસ તમને પૂછેલું છે. એટલે તમે સમજો કે આની પહેલાં G20નો ક્વેશ્ચન્સ પૂછેલો હતો, એના પછી એ લોકોએ પ્લેસીસ ઇન ન્યૂઝ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે. ઓકે, તો એના માટે અહીંયા કયું પ્લેસ પૂછેલું છે? ઝાપાર્ઝિયા. કયા પ્લેસ? ઝાપાર્ઝિયા નામનું પ્લેસ કઈ જગ્યાએ લોકેટ થયેલું છે એ અહીંયા બતાવવાનું છે. તો એમાં પછી તમારે મેઇન શું યાદ રાખવાનું છે? નેમ ઓફ કન્ટ્રીઝ. કે કોઈ પ્લેસ પૂછેલું હોય તો એ કઈ જગ્યાએ છે, અથવા તો કોઈ ડિસ્પ્યુટેડ રિજન પૂછી લે તમને, એ પણ આપણે આગળ અહીંયા સવાલ આપણે બનશે. પછી જો અહીંયા પ્લેસીસ ઇન ન્યૂઝ ફરીથી પૂછેલું છે, એમાં કયું પ્લેસ પૂછેલું છે? દક્ષિણી ચીન સમુદ્ર. દક્ષિણી ચીન સમુદ્રની આજુબાજુ નીચેના પૈકી કયા દેશો આવેલા છે? આ કેમ પૂછેલું છે કે આ તો એકચ્યુઅલીમાં કન્ટેમ્પરરી ઇસ્યુ છે. ઘણા બધા સમયથી દક્ષિણી ચીન સમુદ્ર છે એ ડિસ્પ્યુટેડ રિજન મીન્સ કે ચર્ચામાં આવતું રહ્યું છે. તો એમાં પણ કયા દેશો વચ્ચે છે એ અહીંયા આપણે જોવાનું છે. જાપાન છે, વિયેતનામ છે, મલેશિયા છે યા ફિલિપિન્સ છે. ઓકે, હવે જે રીતે આગળ વધતા જઈશું તો એમાં શરૂઆતના પ્રશ્ન જોશો, બીજા 3-4 પ્રશ્ન જોશો, એ પ્રમાણે તમને એક બ્રીફ આઈડિયા આવશે ને આગળ જતાં ઘણો સારી રીતે તમે આની પેટર્ન પણ સમજી શકશો. આગળના પ્રશ્નની વાત કરીએ તો આગળના પ્રશ્નમાં તમે જોઈશો તો ભારત સરકારની ફ્લેગશિપ સ્કીમ અગ્નિપથ યોજના વિશે અહીંયા તમને પૂછેલું છે. ઓકે, એટલે પહેલું શું હતું? પહેલું હતું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ પ્લેસીસ ઇન ન્યૂઝ વિશે પ્રશ્નો પૂછેલા હતા. એના પછી કરંટ અફેર્સમાં જે પણ સમજો ઘણી બધી યોજનાઓ અત્યારે ન્યૂઝમાં આવતી હોય છે, પરંતુ ફ્લેગશિપ સ્કીમ વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે જે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ સ્કીમ્સ હોય એના વિશે પૂછેલું છે. હવે તમને અગ્નિવીર યોજના વિશે તો તમે બધા પણ જાણતા હશો, પરંતુ અગ્નિવીર યોજના કયા મુદ્દાઓ આપણે જાણવા જરૂરી છે? તો એ અહીંયા તમે સમજો અત્યાર સુધી જે 1 લાઇનર પ્રશ્નો હતા, પરંતુ હસમુખ પટેલ સાહેબના ચેરમેનશિપમાં જેટલા પણ પેપર્સ લેવાયેલા છે, તો ઇવન તલાટી કે જુનિયર ક્લાર્કમાં પણ તમે જોઈશો તો
આ રીતેના સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. તો એના ઉપરથી તમારે એ સમજવાનું છે કે કોઈ પણ ટોપિક તમે કરો છો, અહીંયા યોજનાની વાત કરીશ તો એમાં તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે એના ક્રાઇટેરિયા કયા કયા છે. તો અહીંયા જુઓ તમે કે ક્યાં સુધીનું અહીંયા લખેલું છે કે 12 પાસ હોવા જરૂરી છે કે નહીં, એ અહીંયા એક સ્ટેટમેન્ટ તરીકે પૂછેલું છે. અહીંયા સાચા કે ખોટાનું આપણે અત્યારે નથી જોવાનું, અત્યારે આપણે એક રાઇટ એપ્રોચ શું હોવો જોઈએ આના ઉપરથી એ વસ્તુને સમજવાની છે. પછી અહીંયા પહેલાં એજ્યુકેશનલનો ક્રાઇટેરિયા જોયો, પછી અહીંયા શારીરિક ધોરણો અલગ અલગ છે કે કઈ રીતેના છે એ તમને સ્ટેટમેન્ટમાં પૂછવામાં આવેલું છે. ત્યારબાદ 4 વર્ષ પછી શું સ્થિતિ હશે એના વિશેની વાત કરેલી છે, અને લઘુત્તમ વય મર્યાદા કેટલી છે એ પણ અહીંયા તમને પૂછેલું છે. તો આના ઉપરથી તમે કોઈ પણ નવી સ્કીમ અત્યારે જે રિસેન્ટલીમાં ચર્ચામાં હોય તો એમાં કયા કયા ડાયમેન્શન્સ તમારે કવર કરવા એ પણ અહીંયાથી તમને સમજાશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો એના પછીનો પ્રશ્ન છે ધ્રુવ યોજના. ઓકે, તો ધ્રુવ યોજના એ તમને ખ્યાલ આવશે કે અગ્નિપથ યોજના તો એક કહી શકાય કે ઘણી ચર્ચિત સ્કીમ હતી, ઘણી બધી ચર્ચામાં રહેલી હતી, પરંતુ ધ્રુવ યોજના વિશે તમને એવું લાગશે કે સર અમે એટલું બધું નથી સાંભળેલું. ઓકે, તો અહીંયા તમે સમજો કે ધ્રુવ યોજના જો તમારે આ રીતેની કોઈ ઓછી ચર્ચામાં રહેલી હોય એવી કોઈ સ્કીમ પૂછાય છે તો ત્યારે તમારે તમારું કહી શકાય કે કામ અને કમ્પોઝ માઇન્ડ રાખીને થોડું લોજિક એપ્લાય કરવાનો ટ્રાય કરવાનો હોય છે, રાઈટ. તો અહીંયા એ બધા વિશે આપણે તમને આગળ જતાં વાત કરીશું. તો આ સ્કીમ છે તો ધ્રુવ યોજના, તો અહીંયા તમે શાંતિથી એના 3 વિશે સ્ટેટમેન્ટ વાંચશો અને એના ઉપરનું લોજિક અપ્લાય કરશો. અહીંયા હું તમને બ્રીફમાં કહી દઈશ કે ધ્રુવ યોજના છે તો ધ્રુવના તારા ઉપરથી પાડવામાં આવેલું છે. બીજો ઓપ્શન છે કે ઇસરો દ્વારા કરવામાં આવેલું છે, અને ત્રીજો ઓપ્શન છે કે વિજ્ઞાન ઉપરાંત કલાઓનો પણ સમાવેશ થાય છે. તો અહીંયા જે પણ સ્ટેટમેન્ટ છે તો એ સ્ટેટમેન્ટની ફેક્ચ્યુઅલનેસ તમે ચેક કરો કે કઈ જગ્યાએ તમને ફેક્ચ્યુઅલ દેખાય છે, અથવા તો એ જે સ્ટેટમેન્ટ છે એનો નેચર સમજવાનો ટ્રાય કરો કે આમાં ટ્રિકીનેસ કેટલી બની શકે છે, ફેક્ચ્યુઅલ ટ્રેપ કેટલા સેટ કરી શકે છે. તો અહીંયા તમે જુઓ કે ધ્રુવ યોજના છે તો ધ્રુવના તારા પરથી પાડવામાં આવેલું હોય તો હા એ તમને થોડું ઘણું લોજિકલી કરેક્ટ બી લાગી શકે. પછી ધ્રુવનો તારો છે એ શું છે કે અવકાશ વિજ્ઞાન સંબંધિત વસ્તુ તમને ખબર પડશે. તો એ ઇસરો છે તો એ પણ તમને હા આ વસ્તુ પણ બની શકે છે. અને ત્યારબાદ શું છે કે વિજ્ઞાન ઉપરાંત કલાઓનો પણ સમાવેશ થઈ શકે છે. તો આ વસ્તુ શું છે કે આમાં તમે 50-50 હોઈ શકો કે હા આવું બની પણ શકે છે, નથી પણ બની શકતું, પરંતુ અહીંયા તમે એ વસ્તુ જુઓ કે સમાવેશ થાય છે. ઓકે, એટલે એક પોઝિટિવ ટોન સેટ થતી હોય છે. તો આવા બધા પ્રશ્નો છે. તો અહીંયા પીવાયક્યુ એનાલિસિસ કરો છો ત્યારે તમારે થીમ આઈડેન્ટિફાઈ કરવાની હોય, ડાયમેન્શન આઈડેન્ટિફાઈ કરવાના હોય, એની સાથે સાથે ક્વેશ્ચન સેટર દ્વારા જે પણ લેંગ્વેજમાં પ્રશ્ન પૂછવામાં આવેલા હોય એ લેંગ્વેજને પણ ડીકોડ કરવી ખૂબ જ જરૂરી બને છે. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે આગળ વાત કરીએ. તો આગળ જે પ્રશ્ન છે એ તમે જોઈશો તો આ એક યુપીએસસીનો પીવાયક્યુ અહીંયા પૂછવામાં આવેલો છે એન્વાયરમેન્ટમાંથી કે એમ્બિયન્ટ એર ક્વોલિટી ઇન્ડેક્સ અથવા તો એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે તો એમાં તમારે કયા કયા વાયુઓનો સમાવેશ થતો હોય છે. ઓકે, અહીંયા તમે જુઓ તો આ ક્વેશ્ચન્સ પરથી તમારે ખાસ શું સમજવાનું છે. તમે અહીંયા વાયુઓના નામ વાંચો: કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓઝોન. હવે અહીંયા ફક્ત જો તમને એક જ ઇન્ફોર્મેશન સચોટ રીતે ખબર હોય તો તમે આ રીતેનો જે લોકો તૈયારી કરતા હોય છે, યુપીએસસીની તૈયારી ન કરતા હોય ને સ્ટેટ લેવલના બોર્ડની યા ક્લાસ 3ની તૈયારી કરતા હોય તો એ લોકો માટે આ ઘણો ટ્રિકીનેસ વાળો સવાલ કહી શકાય. તો આ સવાલમાં તમને ખાલી એટલું જ ખબર હોય કે કાર્બન ડાયોક્સાઇડનું આમાં સ્થાન હોય છે કે નહીં, એના વિશેની તમારી પાસે પૂરતી માહિતી હોય તો તમે આ ક્વેશ્ચન્સને ડાયરેક્ટલી ટેકલ કરી શકો છો. તો પીવાયક્યુ પરથી એક આ જે ટ્રિકીનેસ છે એ પણ તમને સમજાશે, રાઈટ. ત્યારબાદ તમે જોઈશો તો જે રીતે આગળ આપણે અગ્નિપથ યોજનાની વાત કરવામાં આવેલી હતી એ પૂછવામાં આવેલી હતી, એ જ રીતે નેક્સ્ટ કયા પ્રશ્નો પૂછાયેલા છે? પ્રધાનમંત્રી વય વંદનામાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવેલો છે. હવે અહીંયા પણ તમે જુઓ કે ત્યાં આપણે શું કહ્યું હતું કે બેનિફિશિયરીઝ છે, અથવા તો ત્યારે બેનિફિશિયરીઝ નહોતા પરંતુ જે પણ રિક્રુટમેન્ટ માટેના ક્રાઇટેરિયા હતા, પરંતુ અહીંયા બેનિફિશિયરી સ્કીમ છે, વેલફેર સ્કીમ છે, તો એમાં બેનિફિશિયરીઝના ક્રાઇટેરિયા હોય તો અહીંયા મોસ્ટલી શેમાંથી પૂછાશે પ્રશ્ન? બેનિફિશિયરીના અલગ અલગ ક્રાઇટેરિયામાંથી તમને પ્રશ્ન જોવા મળશે. જોઈ લો અહીંયા
તો આ એક વૃદ્ધ પેન્શન યોજના છે. ઓકે, હશે કે નહીં આપણે ચેક કરીશું. આ યોજનાનો લાભ 70 વર્ષથી વધુ વયના અને આ યોજના હેઠળ એક વ્યક્તિ કરતાં વધુમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. પ્રશ્ન તમે શાંતિથી વાંચશો તો તમને બે સ્ટેટમેન્ટમાં થોડું કોન્ટ્રાડિક્શન જોવા મળશે. કહું તમને કે એક કહે છે કે આ યોજના વૃદ્ધ પેન્શન છે, તો હા આ ફાઇન લાગે છે, મીન્સ કે ઓકે ચલો એને તમે ન્યુટ્રલ વેમાં વિચારીને આગળ વધીએ. તો આ યોજનાનો લાભ 70 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ લઈ શકે છે, તો એ વૃદ્ધ ગણાય. તો પહેલું અને બીજું તમને એક અપીલિંગ એટલે કે બંને સિમિલર સ્ટેટમેન્ટ લાગે છે સેમ સેગમેન્ટના. પરંતુ ત્રીજું જુઓ કે આ યોજના હેઠળ એક વ્યક્તિ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. કે સાહેબ પેન્શન યોજના અને રોકાણ યોજના, ઓકે ચલો રોકાણ પણ એમાં સમજ્યું, પરંતુ એક વ્યક્તિ વધુમાં વધુ 15 અને એમાં પણ 70 વર્ષથી પછીનું છે, તો અહીંયા કહેવાય કે ક્યાંક ને ક્યાંક એ બંધ નથી બેસતું. તો પીવાયક્યુ પરથી એક આ પણ વસ્તુ તમને સમજાશે અને એનાથી એ ખબર પડશે કે કોઈ પણ તમારે ટોપિક છે તો એમાં કેટલું લિમિટેડ કન્ટેન્ટ તમારે રેડી કરવું જોઈએ. ફાઇન, આગળ વાત કરીએ. આના પછીનો જે પ્રશ્ન છે તો એ પ્રશ્ન તમે સમજો કે જે હસમુખ પટેલ સાહેબનો થોડો આંતરરાષ્ટ્રીય સ્તરનો વધારે ફોકસ હોય છે, તો એમાંના જ એક પાર્ટ તરીકે અહીંયા તમને ક્વોડનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. રાઈટ, કે ક્વોડ સંગઠન શું છે અને એના વિશેની તમને જરૂરી માહિતી અહીંયા પૂછવામાં આવેલી છે. ક્વોડ હમણાંથી ઘણી બધી એક્ઝામમાં રિપીટેડલી પૂછાઈ રહ્યું છે. તમને સીસીમાં પણ પૂછાયું હતું, જીપીએસસી મેઇન્સમાં પણ પૂછાયું હતું. ઓકે, અને તો આ વખતે પણ તમે એને રેડી કરીને જઈ શકો છો. તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા શું પૂછેલું છે કે કોઈ પણ ગ્રુપિંગ્સ છે, ઇન્ટરનેશનલ ગ્રુપિંગ્સ, તો એના મેમ્બર સ્ટેટ્સ વધારામાં શું પૂછાઈ શકે છે કે એની સ્થાપના ક્યારે કરવામાં હતી, યર પૂછાઈ શકે છે. અહીંયા ક્વોડનું કોઈ હેડક્વાર્ટર નથી, એટલે હેડક્વાર્ટર યાદ રાખવાની અહીંયા વાત આવતી નથી. પરંતુ બીજું કોઈ ગ્રુપિંગ્સ હોય તો એનું તમારે હેડક્વાર્ટર પણ યાદ રાખવું જરૂરી છે. સાથે સાથે તેનું કાર્યક્ષેત્ર શું છે એ બધા જ ડાયમેન્શન આપણે તમને અહીંયા જણાવેલા છે. આગળ વાત કરીએ તો WTO. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે WTO વારંવાર આ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ચર્ચામાં હોય છે. તો એ ચર્ચામાં એના બેકગ્રાઉન્ડના ઇન્ફોર્મેશનને આપણે વધારે ધ્યાનમાં લાવવાની છે કે જે ચર્ચામાં જે પણ મુદ્દો ચર્ચિત હશે એ કદાચ મેઇન્સમાં પૂછાઈ શકે, પરંતુ એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એનું બેકગ્રાઉન્ડ શું છે એ તમારે અહીંયા જોવાનું છે. તો એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી, આ સાચું છે કે ખોટું છે એ જોવાનું છે. મોટાભાગના મીન્સ કે એનું વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતેનું છે, કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો મેજોરિટી કઈ રીતેની હોય છે, એના જ બેઝ ઉપર શું બધા ડિસિઝન્સ લેવાય છે કે નહીં એ, અને ત્યારબાદ એની સમયાંતરે મિટિંગ્સ કેટલા સમયે થતી હોય છે, એમાં કોણ ભાગ લઈ શકે છે, આ બધી માહિતીઓ તમારે અહીંયા જરૂરી બને છે. આગળ વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ વિષયો ઉપર કોન્ફરન્સીસ થતી હોય છે. પાર્ટીસ ભેગા મળીને કન્વેન્શન ઓફ પાર્ટીસ COP જેને કહી શકાય એ થતું હોય છે. તો એના જ રિલેટેડ અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. રાઈટ, COP કોન્ફરન્સ ઓફ કન્ઝર્વેશન ઓન ધ માઇગ્રેટરી સ્પીસીસનો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તમે જુઓ તો અત્યાર સુધીના આપણે જે પણ 6 કે 7 સવાલોને એનાલિસિસ કર્યું તો આંતરરાષ્ટ્રીય સ્તરનું અહીંયા ઘણું બધું મહત્ત્વ તમને દેખાઈ રહ્યું છે. રાઈટ, પરંતુ અહીંયા સમજવાનું એ છે કે એક જ પેપર ઉપરથી આપણે આ ટ્રેન્ડ જ રહેશે એવું માની શકીએ નહીં, પરંતુ અહીંયાથી એ માની શકીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરના જે પણ હેપનિંગ્સ અથવા તો કરંટ અફેર્સ બને છે એના ઉપર તમારો અચૂકપણે ફૂલ ફોકસ હોવો જોઈએ અને તમારે બને એટલું એને કમ્પ્રિહેન્સિવલી કવર કરવાનો ટ્રાય કરવો જોઈએ. રાઈટ, તો અહીંયા COP પૂછેલું છે તો એનું ફક્ત પ્લેસ પૂછેલું છે. અહીંયા પ્લેસમાં પણ તમે જુઓ કે એ પૂછ્યું છે કેમ કે ગાંધીનગરમાં તેનું આયોજન કરવામાં આવેલું હતું. આગળ વાત કરીએ તો આગળનો જે પ્રશ્ન છે તો એ તમને અત્યાર સુધી જે પણ ટ્રેન્ડ ચાલતો હતો એમાં થોડું તમને ડાયવર્ઝન જોવા મળશે કે અત્યાર સુધી જે પણ આંતરરાષ્ટ્રીય સ્તરોના પ્રશ્નો ચાલતા હતા હવે એમાં થોડું ડાયનેમિઝમ તો આવશે જ, ચેન્જ પણ આવશે. તો હવે જે પ્રશ્ન દેખાય છે એ સ્પોર્ટ્સ કેટેગરીમાંથી છે કે ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિક સ્પર્ધામાં જેટલા પણ ચંદ્રકો જીતેલા છે તો એમાંથી કયા ખેલાડીઓ છે જેને ચંદ્રકો જીતેલા છે, આના માટેનો એકદમ ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછેલો છે. તો અત્યારે રિસેન્ટલીમાં તમે જોઈશો તો પેરિસ ઓલિમ્પિક યોજાઈ ગયું છે. પેરિસ પહેલા ઓલિમ્પિક 2024 પણ યોજાઈ ગયેલું છે. તો એમાં જેટલા પણ પદક વિજેતાઓ છે ખેલાડીઓ, તો એના વિશેની માહિતી આપણે જરૂરી છે.
ત્યારબાદ કુલ કેટલા મેડલ મળેલા છે, બ્રોન્ઝ કેટલા છે, સિલ્વર કેટલા છે, ગોલ્ડ કેટલા છે, એના વિશે પણ આપણને માહિતી હોવી જરૂરી બને છે. આગળ વાત કરીએ તો ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021, ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021 ક્લાસ 3 વાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક નવો ટર્મ લાગશે, પરંતુ યુપીએસસીમાં આના ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા શું પૂછેલું છે તમને કે એમાં વન આવરણનો કુલ ક્ષેત્રને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો આ તમે સમજો પીવાયક્યુ તમે જોયેલા હશે તો તમને આ રીતેના મુદ્દાઓને કવર કરવા, સાથે સાથે એ કવર કરવા માટે કયા ડાયમેન્શન્સ, કયા પાસાઓની માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એના વિશેનો પણ તમને અહીંયા ખ્યાલ આવતો રહેશે. રાઈટ. આગળ વાત કરીએ તો સ્પોર્ટ્સ કેટેગરીમાં જ બીજો કયો પ્રશ્ન પૂછાયેલો છે કે 36મો રાષ્ટ્રીય મહોત્સવ કયા કયા શહેરોમાં યોજવામાં આવેલો હતો. હવે રાષ્ટ્રીય મહોત્સવ એવરી યર આવતા હોય છે, પરંતુ જે 26મો છે 2022માં યોજાયેલો 36મો, તો એનું આયોજન ગુજરાતમાં થયેલું હતું. તો ગુજરાતના કયા કયા સ્થળો એટલે કે શહેરોમાં આયોજન થયેલું હતું એના વિશે આ વાત કરવામાં આવેલી છે. તો એનાથી તમને એ પણ ખ્યાલ આવ્યો કે જો ગુજરાત કક્ષાએ કોઈ રાષ્ટ્રીય લેવલનું આ સ્પર્ધાનું યા કોઈ કોન્ફરન્સનું આયોજન થાય તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધું આપણે હસમુખ સરના જે નવા એસઓપી ટર્મ આપેલું છે એ આ બધી વસ્તુઓ છે કે એમનો ફોકસ એરિયા કયો રહેલો છે. આગળ વાત કરીએ તો એના પછી તમે સમજો કે જે ઇન્ટરનેશનલ આપણો ગુજરાતનો ડાયસ્પોરા છે, ઇન્ડિયન ડાયસ્પોરા છે, એ અવારનવાર અલગ અલગ દેશોમાં ચર્ચામાં હોય છે. તો એને સંલગ્ન પણ અહીંયા એક પ્રશ્ન તમને જોવા મળશે કે કયા દેશોમાં ભારતીય ઉપખંડના વ્યક્તિ વડાપ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો તમે સમજો જે ક્લાસ 3ની જે ઓલ્ડ પેટર્ન, ટ્રેડિશનલ પેટર્ન ચાલતી હતી એનાથી થોડું અલગ પૂછાય છે અહીંયા. રાઈટ. તો આ બધી વસ્તુઓ તમારે પીવાયક્યુથી સમજવાની છે. એના પછી જોઈશું તો પ્લેસીસ ઇન ન્યૂઝ. તો એમાં યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે જે રિજન ચર્ચામાં છે તો એમાં યુક્રેનની સરહદે કેટલા કેટલા દેશો આવેલા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વાત કરીએ તો જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં છે દેશ દ્વારા અલગ અલગ મિશન્સ ચલાવવામાં આવે છે, અલગ અલગ ટેકનોલોજી પણ નવી નવી આવે છે. તો એના વિશેનો એક ભાગ છે ગ્રીન હાઇડ્રોજન. રાઈટ. એના માટેનું અહીંયા તમે જોઈશો તો ગ્રીન હાઇડ્રોજન એ ટર્મ તમને દેખાશે, પરંતુ એના નીચે નીચે પણ વસ્તુઓ છે એ બધી કરંટ અફેર્સને રિલેટેડ જોવા મળશે. ઓકે. તો બજેટમાં ગ્રીન હાઇડ્રોજન મિશન માટેની વાત કરવામાં આવેલી છે, તો એના માટેની વાત અહીંયા પૂછેલી છે અને એનો લક્ષ્ય કેટલો છે એ પણ અહીંયા તમને પૂછેલું છે. જે વિદ્યાર્થીઓ લેક્ચર્સ જોવે છે તો એમને ઇઝીલી આ વસ્તુ સમજાઈ જશે. લેક્ચર્સ નથી જોઈ શકતા તો એમને આ પીડીએફ થ્રુ પણ અહીંયા જે ડાયમેન્શન્સ છે એના વિશેનો ખ્યાલ આવશે. આગળ વાત કરીએ તો એના પછી ગુજરાત સંલગ્ન પણ પ્રશ્નો અહીંયા તમને જોવા મળશે કે ગુજરાતના બજેટ રિલેટેડ શું પ્રાવધાન કરવામાં આવેલા છે. પરંતુ બજેટમાં પણ તમને ખ્યાલ હશે કે ઘણી બધી માહિતીઓનો સંગ્રહ હોય છે એમાં, પરંતુ એમાંથી તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ તો સરકાર દ્વારા જેટલી પણ મુખ્ય મહત્વપૂર્ણ યોજનાઓનું જાહેર કરવામાં આવેલી હોય એ અહીંયા તમારે ધ્યાનમાં લેવાની છે કે 2023-24ના બજેટમાં શું પૂછેલું છે કે મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે. અને શેના માટે તો અહીંયા જે પણ બેનિફિશિયરીઝ છે એનું અહીંયા ક્રાઇટેરિયા લખેલા છે, એમની જાતિ વિશેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના જે સીસીઈમાં પૂછાઈ ગઈ છે, સીસીઈ મેઇન્સમાં તાજેતરમાં જે લેવાઈ એમાં, અને ત્યારબાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં. ઓકે. તો એના વિશેની પણ અહીંયા માહિતી છે. તમે જુઓ તો બીજી બધી વસ્તુઓ નથી પૂછેલી, એટલે તમારે જ્યારે બજેટ વાંચો છો તમે તો ત્યારે આ રીતેની મુખ્ય માહિતીઓ પર તમારે એક સારી રીતે નજર ફેરવી અને તેને જોઈ લેવાનું રહેશે. જે રીતે આગળ આપણે વાત કરી હતી G20ની પહેલો જ પ્રશ્ન, તો અહીંયા બીજો જ પ્રશ્ન તમને જોવા મળશે G20નો જ. તો એમાં શું પૂછેલું છે મેમ્બર કન્ટ્રીઝ વિશે. ઓકે. તો એટલે આંતરરાષ્ટ્રીય સ્તરના જે પણ ઓર્ગેનાઇઝેશન્સ છે તેમાં તમારે મેમ્બર કન્ટ્રીઝ પણ યાદ રાખવાની રહેશે. આગળ વાત કરીએ તો જે રીતે COP વિશે એનું પ્લેસ પૂછવામાં આવેલું હતું એ જ રીતે શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન SCO. તો SCOનું આયોજન 2022માં કયા સિટીમાં કરવામાં આવેલું હતું એના વિશેની અહીંયા માહિતી તમને પૂછેલી છે. એના પછી વાત કરીએ તો એના પછી
જે 3 પેપરો લેવાયેલા હતા હસમુખ પટેલ સાહેબ દ્વારા, તો એક પેપર બાદ આપણે આ જે બીજું પેપર આવે છે તો બીજા પેપરમાં પણ તમે જોશો તો ઘણા બધા તમને રિપીટેડ થીમ્સ દેખાશે, ઘણી બધી થીમ્સ તમને નવી પણ જોવા મળશે. તો આ જ તો ચેલેન્જ છે કે તમને નવી થીમ પણ દેખાશે અને જૂની થીમ પણ દેખાશે. તો જૂની થીમમાં જ એક વસ્તુ જોઈ લો કે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત એટલે કે COP26 બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું. આની પહેલાં જ તમને મેં બતાવેલો હતો પ્રશ્ન, તેમાં પણ COP કઈ જગ્યાએ યોજાશે એ પૂછેલું હતું. તો અહીંયા પણ ફરીથી એ જ પૂછવામાં આવેલું છે કે COP પરંતુ 26 પૂછેલું છે. ત્યાં માઇગ્રેટરી બર્ડની કોન્ફરન્સ માટેની વાત કરવામાં આવેલી હતી. પછી વાત જો સ્પોર્ટ્સ હતું તો ત્યાં ઓલિમ્પિકમાં કેટલા ખેલાડીઓ પદક વિજેતા હતા એના માટેની વાત પૂછેલી હતી. અહીંયા શું છે એ જ વસ્તુ છે કે નીરજ ચોપડા જે ખેલાડી છે એમને કઈ રમતમાં સુવર્ણચંદ્રક મેળવેલો હતો એ અહીંયા તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો G20 દેશમાં કયા દેશોનો સમાવેશ થતો નથી. આવ્યું કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, તો એમાં એના મેમ્બર કન્ટ્રીઝ કયા કયા છે એ તમારે ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા પણ ત્યારે G20 પૂછ્યું હતું, અહીંયા G7. એટલે ત્યારે G20 છે તો અહીંયા G7 છે, તો આવા કેટલા ઓર્ગેનાઇઝેશન્સ કરવા જોઈએ એવું નથી. જે અત્યારે તમારે રિસેન્ટલીમાં 6 મહિનામાં જેટલા પણ કરંટ અફેર્સમાં ઓર્ગેનાઇઝેશન્સ હોય બસ એટલા તમારે સારી રીતે જોવાના હોય. રાઈટ. આગળ વાત કરીએ તો વર્ષ 2022માં પદ્મ એવોર્ડ કોને મળેલ છે? તમે જુઓ લાસ્ટ પેપર્સમાં તમને એવોર્ડ્સના કોઈ પ્રશ્ન જોવા મળ્યા નહોતા, પરંતુ આમાં નવી થીમ આવી કે એવોર્ડમાંથી પ્રશ્નો પૂછેલા છો. એવોર્ડમાંથી કેમ પ્રશ્નો પૂછ્યા? તો અહીંયા એક સારો મીન્સ કે પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડની વાત કરવામાં આવેલી છે. અને એમાં પણ શું પૂછ્યું છે તમે એ જુઓ કે ગુજરાતી કયા કયા વ્યક્તિઓને પદ્મ એવોર્ડ આપવામાં આવેલો છે. રાઈટ. તો એ સ્પેસિફિક આપણે ગુજરાત રિલેટેડ તમને માહિતી હોવી જોઈએ. એ સાપેક્ષમાં અહીંયા તમને પ્રશ્ન જોવા મળી રહ્યો છે. આગળ જોઈએ તો આગળ વાત કરીશું તો અહીંયા તમને બીજી એક થીમ જોવા મળશે એવોર્ડ સિવાય. શું અહીંયા દેખાય છે તમને કે દિવસ, કોઈ પણ અહીંયા તમે જોશો તો અલગ અલગ દિવસે આપણે ઘણા બધા દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો અહીંયા તમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, માતૃભાષા દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ વિશે પૂછવામાં આવેલું છે. સાહેબ બધા દિવસો યાદ રાખવા જોઈએ? ના, એવું નથી. હસમુખ પટેલ સાહેબ પણ એવું ઈચ્છે છે કે તમે થોડું લોજિક યુઝ કરો. અહીંયા તમે લોજિક યુઝ કરવાનો ટ્રાય કરો. તમને બની શકે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક ખબર હોય તમને, હા આ યોગ દિવસ ખબર હોય, પરંતુ તો પણ તમે જોઈશો તો અહીંયાથી તમારો જવાબ છે એ તમે 2 છે તો 2 અલગ અલગ જગ્યાએ આપેલો છે. પરંતુ તમને જો એટલું ખબર પડી જાય કે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ ખોટો લખેલો છે તો તમે અહીંયાથી તરત જ તમારા ઓપ્શન ઉપર આવી શકો છો. સમજ્યું? વિશ્વ પર્યાવરણ દિવસ છે એ દરેક મોસ્ટલી કહી શકાય કે ઘણા બધા એવી એક્સપેક્ટેશન્સ હોય કે આ વિશ્વ પર્યાવરણ દિવસ તો બધા લોકોને યાદ હોય, માતૃભાષા દિવસ કદાચ ન યાદ હોય. તો અહીંયાથી એ સમજવાનું છે, એવું નથી કે બધું જ તમારે વાંચવા જવાનું છે. PYQનું તમે એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી જરૂરી ને મિનિમમ માહિતીનો તમારે યાદ રાખવી જરૂરી હોય છે. ઓકે, આગળ વાત કરીએ તો સ્પોર્ટ્સમાં પછી બીજી કઈ સ્પોર્ટ્સમાં બીજું કયા ડાયમેન્શન ઉપર પ્રશ્ન પૂછાય છે? તો ઓલિમ્પિક છે તો એનું સ્થળ કઈ જગ્યાએ હોઈ શકે છે એ પૂછાઈ શકે છે. તો શિયાળુ ઓલિમ્પિકમાં કઈ જગ્યાએ યોજાયું હતું એના વિશે ત્યારે પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. ત્યારબાદ નવું અહીંયા શું પૂછાયેલું છે એટલે આખી થીમ અને એનું એનાલિસિસ પછી જે પણ તારણો છે એ પણ આપણે અહીંયા તમને લાસ્ટમાં હું તમને કહેતો રહીશ. અહીંયા તમે સમજો કે ફેબ્રુઆરી 2022માં ત્યારે અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તો એ કયા કયા રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી એટલે સમજો કે રાષ્ટ્રીય સ્તરે આ એક અગત્યની ઘટના હતી. એટલે ઓવરઓલ તમારે એવું નથી કે આ જે ટ્રેન્ડ ચાલે છે એટલું જ કરવાનું નહીં. જેમ જેમ પેપર આગળ હું બતાવતો જઈશ એમ અમુક ટ્રેન્ડ્સ તમને નવા પણ જોવા મળશે, અમુક થીમ રિપીટેડ પણ જોવા મળશે. અને જે આજે 3 પેપરો હતા તો એ 3 પેપરો 100 માર્ક્સના હતા. તેમાં 10 માર્ક્સના આશરે સવાલો પૂછાયા હતા. પરંતુ અત્યારે આપણે STI જે આવી રહી છે એમાં 25 માર્ક્સના સવાલો પૂછવાના છે. તો 15 સવાલો તમે સમજો કે અલગ હોઈ શકે છે, મીન્સ કે વધારાના હશે. તો એમાં નવી થીમ કઈ હોઈ શકે એ પણ આપણા માટે મોટી ચેલેન્જ હોય છે. ત્યાર પછી જુઓ કે ડિફેન્સ ક્ષેત્રની અંદર S-400, ઘણા બધા લોકોએ આ નામ સાંભળેલું હશે કે S-400 શું છે. ઓકે, તો એ S-400 શું છે, કયા દેશ પાસેથી આપણે એ વસ્તુ મંગાવેલી છે, એ એર ડિફેન્સ સિસ્ટમ છે, એ બધી માહિતીઓ તમને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું તો જે રીતે SCO પૂછેલું હતું એ જ રીતે અહીંયા શાંઘાઈ
સાઉથ ઇસ્ટ એશિયા, દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનું જે સાર્ક સંગઠન છે એના માટેની અહીંયા તમને માહિતી પૂછવામાં આવેલી છે. હવે એમાં પણ મેં તમને કહ્યું હતું કે આગળ તમારે હેડક્વાર્ટર નહોતું પૂછેલું, પરંતુ અહીંયા તમે જોઈશો તો એનું હેડક્વાર્ટર ક્યાં છે એ પૂછેલું છે. આ સાચું છે કે ખોટું છે? બરાબર. પછી કયો સભ્ય દેશ, એમાં પણ સભ્ય દેશમાં પણ તમારે એ જોવાનું છે કે આપણા પાડોશી સભ્ય દેશો વિશે તમને પૂછવામાં આવેલું છે. જુઓ કયા કયા? ચીન છે, અફઘાનિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન વિશે તમને પૂછવામાં આવેલું છે. તમને ખ્યાલ હશે કે અને એની સાથે સાથે અહીંયા ટોટલ મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે એ પણ પૂછવામાં આવેલું છે. સાથે સાથે કદાચ પાકિસ્તાન વિશે પણ તમને ખ્યાલ પૂછી લે. અમુક વાર બીમસ્ટેક છે તો બીમસ્ટેકમાં માલદીવ છે કે નહીં, એવા પ્રશ્નો તમારે ટ્રિકીનેસવાળા બની શકે છે. એ તમારે ખાસ ધ્યાને લેવું જોઈએ. આગળ જોઈએ તો રિસેન્ટલીમાં તમે જોઈશો તો યુક્રેન રશિયા રિલેટેડ અત્યાર સુધીમાં 3 પ્રશ્નો તમને જોવા મળ્યા છે. અહીંયા ફરીથી ચોથો પ્રશ્ન છે કે યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે. હવે તમે જો અટેન્ટિવલી આ સેશનને સાંભળ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલીમાં આ રિપીટેડ પીવાયક્યુ છે. આની આગળ સેમ પ્રશ્ન પૂછાયેલો છે, પરંતુ એમાં ખાલી એટલું હતું કે રશિયા યુક્રેન જે અત્યારે વિવાદમાં છે તો એમાં યુક્રેનની સરહદે કયા કયા દેશો આવેલા છે. અહીંયા ખાલી રશિયા યુક્રેન વિવાદવાળો શબ્દ અહીંયા હટાવીને સીધું એટલું પૂછેલું છે કે યુક્રેનની સરહદે કયા કયા દેશો આવેલા છે. તો જોયું પીવાયક્યુ જે 10 આગળ તમે 10 ને 10 20 પ્રશ્ન કદાચ જોયા તેમાંથી છેલ્લે તમને એક પ્રશ્ન સીધો બેઠો પૂછાઈ ગયો. તો પીવાયક્યુનું અહીંયા તમને ઇમ્પોર્ટન્સ પણ દેખાશે. ઓકે, તો તમે સમજો જે આખું એનાલિસિસ આપણે અત્યારે બ્રીફમાં અને એકદમ જે સચોટ એનાલિસિસ કરેલું છે એના ઉપરથી તમને કયા કયા ફાઇન્ડિંગ્સ અથવા તો તારણો કયા કયા દેખાઈ આવે છે. તમે સમજો કે જે અલગ અલગ થીમો છે એ અલગ અલગ થીમો વિશે તમને ખ્યાલ આવ્યો. તો એક પેપરમાં થીમ થોડી ઘણી રિપીટેડ હતી, બીજા પેપરમાં એમાંથી અમુક નવી થીમો પણ આવી. અને મેં જે રીતે તમને કહ્યું કે અહીંયા 10 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, આપણે અત્યારે 25 અલગ અલગ પ્રશ્નો હોઈ શકે છે. બીજી વસ્તુ શું છે કે એક જ ટોપિક ઉપર એક કરતાં વધારે પાસાના વિષયોની માહિતી તમારી પાસે હોવી જોઈએ. એ કઈ રીતે કે ઇન્ટરનેશનલ જે ઓર્ગેનાઇઝેશન્સ છે તો અમુક જગ્યાએ એનું હેડક્વાર્ટર પર તમને પૂછેલું જોવા મળે છે, અમુક જગ્યાએ એ કયા વેન્યુ એટલે કે કયા સ્થળે તેનું આયોજન થયેલું છે એ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે એના મેમ્બર કન્ટ્રીઝ એના વિશેનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. સ્થાપનાનું વર્ષ પણ પૂછી શકે છે. ઓકે, પછી જે નોર્મલ ટ્રેન્ડ હતું એમાં અહીંયા મેં તમને કહ્યું હતું કે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર સાહેબનો ફોકસ થોડો વધારે જોવા મળે છે. એ તમે ખાસ યાદ રાખજો. અહીંયા હું તમને માર્ક કરીને કહું છું કે એમનું સાહેબનું આંતરરાષ્ટ્રીય સ્તર રિલેટેડ વર્તમાન કરંટ અફેર્સ છે એના ઉપર ટોટલી વધારે ફોકસ દેખાય છે, એ આપણે ખાસ જોવાનું છે. પછી બીજું શું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર સિવાય સરકારની અલગ અલગ યોજનાઓ, પરંતુ એમાં પણ જે ફ્લેગશિપ સ્કીમ છે તો એમાં પણ મેં ડાયમેન્શન્સ અહીંયા તમને બતાવ્યા કે બેનિફિશિયરીઝ કયા કયા છે, ક્યારે શરૂઆત કરવામાં આવી છે અને એના ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ વિશેની તમને માહિતી જરૂરી છે. ત્યારબાદ જે પાછળના પ્રશ્નો લીધેલા છે 100 માર્ક્સની મર્યાદા છે એટલે આપણે અહીંયા જવાનું છે. પછી તમે સમજો કે 25 પ્રશ્નો પૂછશે તો તમારે કવરેજ પણ થોડું વધારે વાઇડ બનાવવું જરૂરી છે. અને એના જ માટે તમે સમજો કે હવે આપણે આપણો વે ફોરવર્ડ શું હોવો જોઈએ. તો ફોકસ લાઈવ દ્વારા અમારી ટીમ સાથે ચર્ચા વિચારણા કરી અને હું તમને અહીંયા જે વે ફોરવર્ડ કરી રહ્યો છું એના ઉપર જો તમે કામ કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકે છે. તમે સમજો કે તમારી પાસે થીમ બેઝ તમે થીમ આઈડેન્ટિફાઈ કરશો અને એ થીમના સંલગ્ન જો તમારું વાંચન હશે તો તમારી એક કહેવાય કે સચોટ ડાયરેક્શનમાં તમારી પ્રિપેરેશન હશે અને સટીક નિશાન વાગશે. ઓકે, કેમ કે થીમ આઈડેન્ટિફાઈ કરશો તો તમારું ઘણું બધું ડિફાઇન થઈ ગયું હશે કન્ટેન્ટ, કે જે વધારાનું કામનું નથી એ તમે નહીં કરો, જે કામનું છે એ જ કરવાનું રહેશે. ત્યારબાદ એ જે ટોપિક છે એના ડાયમેન્શનની ઓળખ કરવી જરૂરી છે. જે આ જ બધી વસ્તુ આપણે અત્યારે તમને જોઈશો તો સેશનમાં આ જ બધી વસ્તુઓ વિશે ચર્ચા કરેલી છે. અને અગત્યના જે પણ ટોપિક છે એના માટેની તમારે સમજૂતી પણ જરૂરી છે કે ઘણા બધી વસ્તુઓ છે કે એ તમે વાંચીને યાદ રાખી શકો છો, પરંતુ અમુક વસ્તુઓ એવી છે કે એમાં કનેક્શન્સ, એનું બેકગ્રાઉન્ડ, એ બધી વસ્તુઓ વિશે જો તમને સમજણ હોય તો એ તમારે યાદ રાખવી ઇઝી બની જતી હોય છે. અને ઘણા બધા પ્રશ્નો મેં તમને એવા બતાવ્યા કે એમાં નાના પ્રશ્નોમાં એકાદ સેન્ટેન્સમાં કે એના લેંગ્વેજમાં લોજિક બનતા હોય છે, તો એ લોજિક પણ આપણે આઈડેન્ટિફાઈ કરવા જરૂરી હોય છે. અને આ એક્ઝામમાં ખાલી આ એક વર્તમાન પ્રવાહ સબ્જેક્ટ છે નહીં, એટલે તમે સમજો કે તમે અલગ અલગ મેગેઝિનમાંથી પહેલાં થીમ આઈડેન્ટિફાઈ કરશો, એના આધારિત તમે ડાયમેન્શન્સ બનાવશો, તો એ બધું થોડું કહેવાય કે ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. અને
આ બધામાં તમે સમજો કે રેપિડ રિવિઝન અથવા તો મલ્ટિપલ રિવિઝન માટે આપણી પાસે એક કમ્પાઇલેશન હોવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આખી આપણે ફોકસ લાઈવની ટીમ દ્વારા આખા હસમુખ પટેલ સાહેબનું જે પીવાયક્યુનું ટ્રેન્ડ છે એને ઓળખવામાં, એની થીમ આઈડેન્ટિફાઈ કરીને ડાયમેન્શન્સ બતાવેલા છે, અને એક આપણે એવો એપ્રોચ કરી રહ્યા છીએ કે સ્ટુડન્ટ્સને આના માટેનું એક જ જગ્યાએ કરંટ અફેર્સની બધી જ વસ્તુ મળી જાય. તો એના માટે આપણે એક સુપરહિટ કરંટ અફેર્સ કે જેમાં 6 મહિનાનું તમને વિસ્તૃત વિગતવાર ચર્ચા કરેલી જોવા મળશે, અને એની અંદર અત્યાર સુધીમાં આપણે 24 કલાકમાં 100 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આમાં એડમિશન લઈ લીધેલું છે. એક વખત તમે શાંતિથી PDF વાંચજો, એમાં જે પણ એનાલિસિસ છે એનું મહત્ત્વ પણ તમને સમજાશે. અને જે અત્યારે ટાઈમ લિમિટ છે, તો એ ટાઈમ લિમિટના લીધે થઈને તમે કહી શકો કે તમારે બધું એક જગ્યાએ મળી જાય અને તમારે એ જ વસ્તુને રિવાઇઝ કરો, અને જેથી વધારેમાં વધારે જો તમે માર્ક્સ ફેચ કરો તો તમારી જે STI છે એમાં તમારે સફળતાના ચાન્સીસ ખૂબ જ વધારે વધી જાય છે. થેન્ક યુ સો મચ.